નમસ્કાર મંતવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં કમોસમી વરસાદ વરસી શકે છે, તેમજ મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજકોટ મનપાના ફૂડ વિભાગે આઈસ્ક્રીમમાં થતી ભેળસેળ અટકાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું અને જે અંતર્ગત મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ આઈસ્ક્રીમમાં ચેકિંગ કરાયું હતું, જેમાં લૂઝ પેકિંગમાં લાયસન્સ નંબર કે ઉત્પાદકનું નામ સહિતની જરૂરી વિગતો લખવામાં આવેલી ન હતી અને તેમજ લક્ષ્મીનગર નજીક મહાદેવવાડી વિસ્તારના ડિલાઇટ આઈસ્ક્રીમમાં તપાસ કરતા લૂઝ આઈસ્ક્રીમ મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું। લૂઝ પેકિંગમાં લાયસન્સ નંબર કે ઉત્પાદકનું નામ તેમજ મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ લખવામાં આવી ન હતી। તેના નમૂના લઈને વડોદરા લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। લઈને આરોગ્ય વિભાગ ત્યાં સક્રિય થઈ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ રાજકોટના મહાદેવવાડી ખાતેના દ્રશ્યો કે જ્યાં આઈસ્ક્રીમ જે કારખાનું છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આરોગ્યની ટીમ છે તે પહોંચી હતી અને સ્પષ્ટપણે કહી શકાય કે આ પહેલા બરફની વાત કરવામાં આવે તો બરફનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે આજે આઈસ્ક્રીમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે આરોગ્ય ઇન્સ્પેક્ટર છે, એમની સાથે વાત કરશું। સાહેબ, શું કહેશો? અત્યારે અહીં ચેકિંગ કરવા માટે પહોંચ્યા છો, કેટલો જથ્થો મળ્યો કે જે નાશ કરવા જેવો છે? ઉનાળાની સિઝનના લોકોને જે ઉનાળામાં જે ખાદ્ય ચીજનો સૌથી વધારે વપરાશ થતો હોય એનું ચકાસણી કરતા હોય છે અને આપણે લક્ષ્મીનગરમાં ડિલાઇટ આઈસ્ક્રીમની પેઢીમાં ચકાસણી હાથ ધરેલ છે। અત્યારે બુધવાર હોવાથી જે ઉત્પાદનનું કાર્ય હોય એ અત્યારે બંધ છે, એટલે હાઇજેનિક કન્ડિશન ઓકે દેખાય છે। એ સિવાય અત્યારે જે માલ પડેલો છે અત્યારે અંદાજે એના જણાવ્યા પ્રમાણે 100-200 લીટર ઉપર આઈસ્ક્રીમ અત્યારે હશે અવેલેબલ। સ્થિતિ કઈ પ્રકારની છે? જે માલ સામાન જે રાખવામાં આવેલો છે તેની સ્થિતિ પણ ક્યાંક અનુકૂળ હોવી છે, આ સ્થિતિ બરોબર છે કે કેમ? હાલમાં ચકાસણી કરતા અત્યારે તો બધી સાફ સફાઈ હાઇજેનિક કન્ડિશન યોગ્ય દેખાય છે। એ સિવાય લૂઝ આઈસ્ક્રીમ છે એટલે એની પર બીજા લેબલિંગના નિયમોની જરૂરિયાત નથી, આમ છતાં એક્સપાયરી ડેટ મારે એ રીતે અમે સૂચના આપીએ છીએ। અત્યારે આના પછી કઈ પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે? કારણ કે અલગ અલગ જગ્યામાં, વિસ્તારોમાં પણ અત્યારે અલગ અલગ ઝોનમાં પણ ચેકિંગ ચાલી રહ્યું છે। અમે ફૂડ વિભાગની ટીમ અલગ અલગ ઝોનમાં, દરેક ઝોનમાં જે આઈસ્ક્રીમના ખાસ કરીને રિટેલર કરતા ઉત્પાદન કેન્દ્ર હોય ત્યાં ખાસ ચેકિંગ કરશું, ત્યાંથી નમૂના પણ લેવામાં આવશે અને નમૂના ફેલ થઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે ઉનાળો પતી જશે પછી નમૂના ફેલ થાય કે પાસ થાય તેનું કોઈ નથી હોતું, પણ હવે અત્યારે કઈ પ્રકારની કાર્યવાહી ક્યાંક અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહીમાં જો રો મટીરિયલ છે એ એક્સપાયરી ડેટ વાળું જણાય અથવા તો મેઇન દૂધ છે એ બગડેલું જણાય, એ સિવાય જેલી વગેરે ઇન્ગ્રેડિયન્ટ વાપરતા હોય છે, એસેન્સ ને એ બધું અમે ખાસ કરીને ચેક કરશું અને એના પણ નમૂના લેશું। કહી શકાય કે આ જે આરોગ્યની જે ટીમ છે તે અત્યારે અલગ અલગ સ્થળો ઉપર પહોંચીને ચેકિંગ અત્યારે હાથ ધરી રહી છે। સ્પષ્ટપણે કહી શકાય કે ઉનાળાનો સમય છે, લોકો આઈસ્ક્રીમ છે, ગોલા છે, શેરડીનો રસ છે, આ અલગ અલગ જે ખાદ્ય પદાર્થ છે તે ખાતા હોય છે અને તેના જ વચ્ચે અત્યારે આરોગ્યની જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ક્યાંક પહોંચી અને ચેકિંગની જે કામગીરી છે તે કરી રહી છે। હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો પીડાઈ રહ્યા છે અને ત્યારે તે પીડાને ઓછી કરવા લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે, પણ શું ઠંડા પીણા આરોગ્ય માટે હિતાવહ છે? આ સવાલનો જવાબ ના છે, કારણ કે કેટલાક વેપારીઓ પોતાનું આર્થિક હિત સંચવવા બીજાના આરોગ્ય સાથે ચેડા કરે છે। રાજકોટમાં પણ આવા વેપારીઓ છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને ત્યારે આવા વેપારીઓ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું હાલ ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો આરોગ્યની ટીમે ઠંડા પીણામાં વપરાશમાં લેવાતા બરફની ફેક્ટરી પર ચેકિંગ હાથ ધર્યું હતું।
જેમાં જોવા જઈએ તો જનરલી વાત કરીએ તો ફરજિયાતપણે જે આરો ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો છે એ ફરજિયાત હોય છે. ઘણી વખત જે છે બરફના વપરાશ જે ઉત્પાદન કરતા છે એ ટેપ વોટર એટલે કે નળનું પાણી અથવા ગ્રાઉન્ડ વોટર એટલે કે કૂવા અથવા બોરનું પાણી છે ડાયરેક્ટ વપરાશમાં લેતા હોય છે. તો આ રીતે ના કરવું જોઈએ. ફરજિયાત આરો પ્લાન્ટ છે, આરો ટ્રીટેડ વોટર છે એ વાપરવું જોઈએ. આ ઉપરાંત આરો ટ્રીટેડ વોટર તૈયાર થયા બાદ પણ એને પણ સંગ્રહ માટે જે છે એ હાઇજીન કન્ડિશન મેન્ટેન કરેલી વેલ સારી રીતે સ્વચ્છ થયેલી છે પાણીની ટાંકી છે એમાં એનો સંગ્રહ કરવો જોઈએ. સાથે સાથે ક્લોરીન લેવલ છે. અમદાવાદના ગોમતીપુરના કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મતદાનના દિવસે કબ્રસ્તાનમાં બબાલ થયા બાદ આ ધમકી આપવામાં આવી હતી. તો કોંગ્રેસના નેતાઓ દ્વારા પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર રૂક્ષાના ઘાંચવીના નિવાસસ્થાન પર 3 દિવસ પહેલા જ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ધારાસભ્ય શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ તેમજ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે અસામાજિક તત્વો દારૂ જુગારનો અડ્ડો ચલાવે છે. વધુમાં કહ્યું, ગોમતીપુર અને દાણી લીમડાના પીઆઈ કરોડોના ફક્ત હપ્તા ખાય છે એટલે કામગીરી કરતા નથી. કોર્પોરેટરના ઘેર આવીને જે રીતે ખુલ્લેઆમ હથિયારો લઈને ધાક ધમકી આપવામાં આવે અને તેમ છતાં પણ આ વિસ્તારના જે પોલીસના અધિકારીઓ છે, જે અધિકારીઓ આ જે ગુનેગારો જે અસામાજિક ધંધા કરે છે કે જેના વહીવટદારો દ્વારા કરોડો રૂપિયા એમની પાસેથી ઉઘરાણી સ્વરૂપમાં લે છે, એવા અધિકારીઓ આવા ગુનેગારોને પકડવામાં પણ નિષ્ફળ ગયા છે. આજ દિન સુધી જે કડક પગલાં લેવા જોઈએ, જે ગુનેગારોની અંદર કાયદાનો ડર અને ભય હોવો જોઈએ, એ ક્યાંય દેખાતું નથી. આજે ગુજરાત બેફામ થઈ ગયું છે. એટલે આપના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી છેલ્લા શ્વાસ સુધી આવા ગુનેગારો સામે આ રીતે ભય ઊભો કરીને મતદાનથી લોકોને વંચિત રાખવા માટે ગુનેગારોને છૂટો દોર આપવામાં આવે. ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમવાર પ્રોફેશનલ ડોગ ટ્રેનિંગ કોર્સ શરૂ કરવા જઈ રહ્યો છે. આરઆરયુમાં સ્કૂલ ઓફ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ દ્વારા ડોગ ટ્રેનિંગ કોર્સની જાહેરાત કરવામાં આવી છે. આરઆરયુ K9 સ્ક્વેર ટીમ દ્વારા અહીં આગામી દિવસોમાં 2 દિવસ માટે ડોગને કઈ રીતે ટ્રેન કરવું તે માટેની પ્રોફેશનલ ટ્રેનિંગના કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં સ્નિફિંગ કોર્સ, એક્સરસાઇઝ કોર્સ, નાર્કોટિક્સ, RDS, એક્સોલોજીની ટ્રેનિંગ કોર્સ, રોપ વોક ટ્રેનિંગ તેમજ પ્રોટેક્શન જેવી બાબતો શીખવવામાં આવશે. एक सैनिक को जिस तरह से सोल्जर के तौर पर, सैनिक के तौर पर ट्रेन किया जाता है, उसी तरह से हमारे डॉग भी उसी तरह से एक सैनिक के तौर पर हर नेशन के लिए काम करने के लिए तैयार है. ठीक है. अभी हमारे पास 3 फॉरेन ब्रीड है, जर्मन शेपर्ड, लेब्राडोर और गोल्डन रिट्रीवर, और एक हमने एक्सपेरिमेंट के तौर पर इंडी डॉग, जो देसी डॉग होता है, उसको हमने अभी ट्रेन करने की कोशिश किया, जो आपके सामने हम समक्ष में पेश किया है. मैम, जैसे आप आज के दिन मार्केट में जाएंगे, आप देखोगे तो ज्यादातर लोग ओबीडियंस के नाम पे 10 दिन, 15 दिन, 2 महीने की ट्रेनिंग देके, जिनको अच्छे से ट्रेनिंग देनी भी नहीं आती है, वो भी कर रहे हैं. उसके कारण डॉग अब्यूज भी हो रहा है और पेट पेरेंट्स को भी सेटिस्फेक्शन नहीं मिल पा रहा है. बट आरआरयू बीइंग अ गवर्नमेंट यूनिवर्सिटी, जो कि मिनिस्ट्री ऑफ होम अफेयर्स के अंडर है, वी हैव टेकन अप दिस चैलेंज, और इस चैलेंज के मुताबिक हमारे पास डॉग की हर एक वेरायटी की ट्रेनिंग अवेलेबल है. तो जनरली आनी पहला अमे 1 महीनानो बेसिक ओबीडियंस कोर्स चलावता था, जे प्रिडोमिनेटली अमारा जे अंदरना स्टूडेंट्स छे जेमने थोड़ो श्वान प्रेम होय ए लोको पार्टिसिपेट करता था. पहली बार अमे बियोन्ड आरआरयू जई रह्या छे, जेमां अमे विविध प्रकारना सीरीज ऑफ कोर्सेस करवा जई रह्या छे. અત્યારે જે શરૂઆતનો કોર્સ છે બેઝિક જે પેટ પેરેન્ટ્સ અને જે ડોગ ટ્રેનરો એમના માટે છે, જેમાં એઝ અ પેટ પેરેન્ટ તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ સાર સંભાળ રાખવી જોઈએ, જેમ કે ડોગને કયા કયા રોગ થઈ શકે, એમનું કયું વેક્સિનેશન હોઈ શકે, એમનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કઈ જગ્યાએ કરાવી શકાય, એમનું પર્ટિક્યુલર બિહેવિયર કયા પ્રકારનું હોઈ શકે, અથવા શ્વાન કોઈ પર્ટિક્યુલર પ્રકારમાં બિહેવ કરે તો એનો શું મતલબ હોઈ શકે, તો એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. ફ્યુચરમાં જે આરઆરયુમાં કોર્સ થવાના છે
તો મેઇનલી વસ્તુ એ છે કે જે ટ્રેનર છે અત્યારે ક્યાંય સર્ટિફાઈડ નથી. RRU એમને ગવર્મેન્ટ સર્ટિફાઈડ ટ્રેનર કરશે અને ભવિષ્યમાં જ્યારે પેટ પેરેન્ટના ઘરે ટ્રેનર ટ્રેનિંગ માટે આવે છે તો એ ટ્રેનરનું પ્રોપર પ્રોફાઇલ ફાઇન્ડ કરી શકે છે કે ટ્રેનર ક્યાંથી આવે છે અને એના કારણે આજે માર્કેટ ઘણું સારું થશે. ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે અને જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરાવવા પડે છે. સરકારની માલિકીની MGVCL દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારે ફતેગંજ ખાતે મીટરો લગાવવામાં આવ્યા હતા. આ મીટરો દ્વારા વધુ બિલ આવ્યા હોવાનો રહીશોએ આક્ષેપ કરીને ફતેગંજની MGVCL કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. જૂના મીટરો તમે પાછા લાવો, એમાં શું પ્રોબ્લેમ હતો? અને જો સ્માર્ટ મીટર આવવાના તો ઉપરથી બિલ ઓછું થવું જોઈએ, એની જગ્યાએ આ તો બિલ વધે. તો આ તો ખાયકીનો ધંધો છે, એની પાછળ કોકનું ખાયકી આખું સ્કેમ ચાલી રહ્યું. સ્માર્ટ મીટર GEB ઓફિસમાં જ નથી લાગ્યું, કોઈના ઘરે હજુ મોટા મોટા બિલ્ડિંગોમાં નથી લાગ્યું. આ લોકોના ઘરે નાના, અને તમે જઈને રાતોરાત બદલી નાખો છો. તો કોઈને પૂછો તો ખરો સાહેબ કે આ સ્માર્ટ મીટર છે, આટલા યુનિટ વપરાશે, તમારે આટલું રિચાર્જ કરવું પડશે. પહેલા રિચાર્જ કરો, પછી ઇમ્પ્લિમેન્ટ કરો, પછી લગાવો બિલ. એ બધાની રજૂઆતો જે છે એ બધાની રજૂઆતો સાંભળીને ઉપર ફોરવર્ડ કરેલી છે કોર્પોરેટ ઓફિસમાં. પછી કોર્પોરેટ ઓફિસના આદેશ અનુસાર કામ કરવામાં આવશે. અમે સોલ્યુશન તો કોર્પોરેટ ઓફિસને જણાવ્યું છે કે આવી રજૂઆતો છે, પછી કોર્પોરેટ ઓફિસ અમને જણાવશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. અમારી લાઈટો બંધ છે, એપ્લિકેશન ખોલી ડાઉનલોડ નહીં થતું, કશું નહીં, બિલ ભરવા છતાંય અમારી લાઈટ કાપી નાખી છે. હવે આ લોકો કોઈ જવાબદારી લેવા માંગતા નથી. અમને અમારા પાછા મીટર જોઈએ જેવા હતા એવા. અમારે બીજી કશી ઓબ્જેક્શન નહીં ઉઠાવવું થાય. અમારે નથી જોતા સ્માર્ટ મીટર, અમારા જૂના હતા એ જ મીટર જોઈએ. અને અમારે સંપર્કની લાઈટ છે, સિનિયર સિટીઝન છે, ઘરમાં મરી જશે, કઈ તકલીફ થશે, કોઈ જવાબદારી લેશે. મારે અમારા જૂના મીટર હતા એ જ જોઈએ બસ. અમદાવાદના નારોલમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. તો અમદાવાદથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. નારોલમાં જે સમગ્ર બનાવ બન્યો છે, સહવાડીમાં બોઇલર બ્લાસ્ટ થયું છે. 6 લોકો બોઇલર બ્લાસ્ટ થતા જ ઇજાગ્રસ્ત થયા છે. તો બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરદાર પટેલ એસ્ટેટમાં આ સમગ્ર ઘટના બની છે. અમદાવાદના નારોલ ખાતે ફાયરના જવાનોએ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા છે. 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો બોઇલર બ્લાસ્ટ થયું છે, જેના લીધે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં નારોલના સહવાડીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે, જેના લીધે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદના નારોલ ખાતે જે સમગ્ર બ્લાસ્ટનો મુદ્દો સામે આવ્યો છે, શું કહેશો? જે પ્રમાણે અમદાવાદના જે સાવાડી વિસ્તારની અંદર જે સરદાર એસ્ટેટ આવેલું છે, આ સરદાર એસ્ટેટની અંદર મોડી સાંજે અચાનક બોઇલર બ્લાસ્ટ થયો હતો. આજે કામગીરી દરમિયાન બોઇલર બ્લાસ્ટ થતાની સાથે ત્યાં આસપાસમાં રહેલા જે 6 જેટલા જે મજૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા. અને ત્યારે જ આ તમામ જે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક લોકો દ્વારા તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો હાલ સારવાર હેઠળ છે, પરંતુ આ જે બોઇલર બ્લાસ્ટ થયું છે તે શેના કારણે થયું તે અંગેની તપાસ જે રીતે ફાયર બ્રિગેડ હાલ ચલાવી રહી છે. પરંતુ જે પ્રમાણે એસ્ટેટની અંદર જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય છે તેવી સુરક્ષા વ્યવસ્થા ના હોવાના લીધે આ બોઇલર બ્લાસ્ટ થયો અને હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગઈકાલે સુરતના આબવા ગામે સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને ત્યારે આ બનાવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા એજન્સીની સામે પગલાં લેવાના શરૂ કરાયા છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ ચલાવતી હંસા વાહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા એજન્સીને 10 લાખનો દંડ ફટકાર્યો છે. દેશમાં સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપના થયેલા વિવાદો શાંત નથી થયા અને ત્યારે બીજી એક સંસ્થા નાફેડમાં પણ ચૂંટણી માટે ફોર્મ ભરાયા. તો નાફેડની એક બેઠક માટે ભાજપ સાથે જ સંકળાયેલા મોહન કુંડારિયા સહિત 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે ઇફકો જેવું થાય તે પહેલા જ ભાજપે બધું સમૂહસૂત્રું કરી નાખ્યું અને આજે 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા
મોહન કુંડારિયા બિનહરીફ થયા છે. આ બેઠકની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 210 છે, જે પૈકી બહુમત મતદારો રાજકોટ જિલ્લાના છે. જો ચૂંટણી થાય તો પણ મોહન કુંડારિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી અને આ ચૂંટણીમાં જયેશ રાંદલિયાનો ટેકો પણ મોહન કુંડારિયાને હતો. તો આ ચૂંટણીમાં પરિસ્થિતિ વણસી નહીં અને તમામ ફોર્મ પરત ખેંચાયા અને મોહન કુંડારિયા બિનહરીફ થયા. વડોદરામાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની વિધવા મહિલા સાથે દુષ્કર્મ મામલે જવાહર પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. પૂર્વ પીએ રાજેશ ગોહિલને રામપુરાના મંદિર પાસેથી બાતમીના આધારે જવાહર પોલીસે ધરપકડ કરી હતી. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ રાજેશ ગોહિલ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તો રાજેશ ગોહિલ પૂર્વ એમએલએની નિઝામપુરાની ઓફિસે વિધવા મહિલાને મળ્યો હતો. મકાનની લોન લેવાનું નામ લઈને મહિલાના ઘરમાં પ્રવેશ્યો હતો. વડોદરાના સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધાના ગળામાંથી 3 તોલાની સોનાની ચેન તોડીને બાઇક પર 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ બંને રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અને સમા પોલીસને સોંપ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેન, 2 બાઇક અને 2 મોબાઈલ મળીને કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વૈભવ જાદવ અને ભાવિન પંડ્યા કુલ 9 ગુનાઓ ધરાવે છે. ત્યાંથી 2 ઇસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડે. આ બંને જુનાગઢના રહેવાસી છે. એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનો ભેદ ઉકેલાયો છે. 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા. ગુજરાતમાં 20 કંપનીઓ દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે અને જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરવા પડે છે. તો સરકારની માલિકીની એમજીવીસીએલ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ફતેગંજ ખાતે મીટરો લગાવવામાં આવ્યા હતા. આ મીટરો દ્વારા વધુ બિલ આવ્યા હોવાનો રહીશોએ આક્ષેપ કરીને ફતેગંજની એમજીવીસીએલ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. વડોદરાના સુરસાગર તળાવના પાણીમાં રોજ હજારો માછલી મરી રહી છે. અગાઉ પણ કાઉન્સિલરની રજૂઆત પછી પણ કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ત્યારે તંત્ર દ્વારા મરી ગયેલ માછલી કાઢવા ખાસ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અગાઉ પણ અનેકવાર માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મૃત માછલીઓ કાઢી અને વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયરે કમિશનરને કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે. આ મામલે સત્તાધીશોને જાણ છે પણ કાર્યવાહી કરવામાં ઉદાસીન છે. અગાઉ પણ આવી રીતે સુરસાગરમાં માછલીના મૃત્યુ થયા હતા. ત્યારે જ્યારે હું ડેપ્યુટી મેયર હતી ત્યારે ડેપ્યુટી મેયરના કાર્યકાલમાં માછલીના મૃત્યુ થયા હતા. તો જે ફવારા હોય છે એ ફવારા અને ઓક્સિજન શરૂ કરવાની કાર્યવાહી કરી હતી, જેના લીધે માછલીઓ ન મરવાનું પણ થયું હતું. અને હવે ફરીવાર આપણા તરફથી આપ કહી રહ્યા છો કે માછલીઓના મૃત્યુ થાય છે. હું ચોક્કસપણે કમિશનરશ્રીનું ધ્યાન દોરીશ કે ફવારા અને ઓક્સિજન જે બંધ છે એ ફરીવાર કાર્યરત કરે અને માછલીઓના મૃત્યુ ન થાય એની કાળજી લે. हाँ रोज 10-15 थैली 20 थैली ऐसा होता है कोई दिवस. ये कार के हम लोग डालने के लिए विश्वामित्री में जाते हैं. यानी रोज 10-15 थैली बोरी भर के मरी हुई मछली निकालते हो? हाँ, मरी हुई मछली निकाल के फेंकता हूँ विश्वामित्री में. क्या नाम है आपका? सुकुमार महंत. વડોદરામાં સ્થાયી સમિતિ અધ્યક્ષના ડ્રાઈવરને ભાજપના કોર્પોરેટરે લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ લાફો માર્યો હતો.
જેમાં કોર્પોરેટરે તળાવ વેચી દીધાનો આક્ષેપ ડ્રાઈવરે કરતા કોર્પોરેટરે લાફો માર્યો હતો. સાથે જ કોર્પોરેટરે ડ્રાઈવરને ધમકી આપી હતી. આ ચેરમેનનો ડ્રાઈવર વોર્ડ નંબર 15નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એ વ્યક્તિ આવીને અમે 4 વોર્ડના અમારા મિત્ર હતા, સંગઠનના વ્યક્તિ અને કાઉન્સિલર અને પક્ષના દંડક એવા શૈલેષભાઈ પાટીલ સાથે અમે વિસ્તારના સમસ્યાઓ પર ચર્ચા કરતા હોય અને અચાનક જ કોઈ અજાણ્યો માણસ તમને આવીને તમે વોર્ડમાંથી આ તળાવ વેચી નાખ્યા ને ઘણી બધી બાબતો પર આક્ષેપો મૂકવા માંડે, જેને જોયો જ ના હોય, ત્યારે મેં એમને જે અમારા દંડકશ્રીને પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે, ત્યારે મને જાણવા મળ્યું કે આ ચેરમેનના ડ્રાઈવર છે. અમારા વોર્ડના કાઉન્સિલરે મને લાફો મારી દીધો, કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળાવ છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે. કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે. અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે. એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો. એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો. અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભામાસરામાં થયેલ સંજય પ્રજાપતિ મર્ડર કેસનો ગણતરીના જ કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો છે. સંજય પ્રજાપતિની લાશ ભામાસરાની સીમમાંથી ગળું કપાયેલ તેમજ તીક્ષ્ણ હથિયાર વડે 8 થી 9 ઘા મારેલી હાલતમાં મળી આવી હતી. મૃતક સંજય પ્રજાપતિને તેમના જ ગામના પ્રહલાદ અજમલ સોલંકીની પત્ની સાથે પહેલા પ્રેમ સંબંધ હતો અને જેથી પ્રહલાદ અજમલને રાઉન્ડ અપ કરી પૂછપરછ સંજયનો ખૂન કર્યો છે તેવું જણાવ્યું હતું. અમદાવાદમાં એક વર્ષમાં એએમટીએસ બસોએ 352 અકસ્માત સર્જ્યા હોવાની ઘટના સામે આવી છે. એક વર્ષમાં અકસ્માતમાં 20 જેટલા શહેરીજનોના મોત થયા હતા. 3 કોન્ટ્રાક્ટરોની બસોએ જ સૌથી વધુ અકસ્માત કર્યા છે. તો ભાજપના એમએલએના પરિવારજનો પણ કોન્ટ્રાક્ટ છે, ત્યારે સમિતિના ચેરમેને ડ્રાઈવરને સમજાવ્યો હતો. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજકોટની મુલાકાતે આવ્યા અને ત્યારે તેમની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજવામાં આવી. તો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી અને જેમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, ભાવનગર રેન્જ અને જૂનાગઢ રેન્જના અધિકારીઓ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. ચૂંટણીલક્ષી કામગીરી કયા પ્રકારની રહી છે તે બાબતે રેન્જ આઈજી તેમજ એસપી, પોલીસ કમિશનર અને ડીસીપી સહિતનાઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. રાજ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની લેબોરેટરીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ પગાર ભથ્થા તેમજ અન્ય માંગણીઓના મુદ્દે આજથી આંદોલન શરૂ કર્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કર્મચારી સંઘના કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી તાલુકા અને જિલ્લાઓમાં ચાલતી પ્રયોગશાળામાં ફરજ બજાવતા કર્મચારીઓને સુરતની આઉટસોર્સિંગ એજન્સી તરફથી નિયમિત પગાર અને અન્ય ભથ્થા નથી મળતા. ત્યારે સરકારે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો તમામ તાલુકા જિલ્લાની પ્રયોગશાળાઓમાં કર્મચારીઓ ભૂખ હડતાળ કરશે અને તેમ છતાંય નિરાકરણ નહીં આવે તો તમામ પ્રયોગશાળામાં તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારી છે. આજે ગાંધીનગર કર્મચારી સંઘના નેજા હેઠળ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અમારી રજૂઆત એ છે કે અમે છેલ્લા 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ જેવા વર્ષોથી લોકો નોકરી કરી રહેલા છે, પરંતુ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી જીજેટીઆઈ ની જે લેબોરેટરી છે, હસ્તકની જે લેબોરેટરી છે, એની અંદર જે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એ લોકોએ જે ટેન્ડર પાસ કરેલું છે, એ કંપની તરફથી છેલ્લા 4-5 મહિનાથી સમયસર પગાર કરવામાં નથી આવતો. તો બધા ગરીબ માણસ છે અમારે એમાં કામ કરતા, તો એમને જે પ્રમાણે તમે કામગીરી માંગો છો એ પ્રમાણે મહેનતાણું સમયસર મળી રહે એવી એક અમારી માંગણી છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીને એમએલએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગોકળગાયની ગતિથી ચાલતા કામ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. તળાવના નવીનીકરણના કામને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે પૂર હોનારત સર્જાય તે પહેલા એક્શન પ્લાન બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.
મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.